નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે જ્યોતિકા પંડ્યા। જે રીતે હાલ બોટાદમાં કડદા કાંડ ચાલી રહ્યો છે અને તેને લઈને આપના નેતા જે રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર જે ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે તેને લઈને સીધી જ વાત આપણે આજે આપના નેતા રેશમા પટેલ સાથે કરવાની છે। તો સ્વાગત છે રેશમા પટેલ બેન આપનું નવજીવન ન્યૂઝમાં। રેશમાબેન, મારે એક જ સવાલ પૂછવો છે કે હાલ જે બોટાદમાં આજે આ કડદાકાંડ ચાલી રહ્યો છે અને ત્યારબાદ જે રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર જે આ ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે, જે બોટાદમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું તેમાં પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, તો આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? મારે જોવાની જરૂર નથી, સાબિત થઈ જાય છે કે ભાજપના ઈશારા ઉપર અમે લોકો તો ખેડૂત આંદોલન શાંતિથી કરી રહ્યા હતા, શાંતિથી બેઠા હતા, શાંતિથી વાત મૂકી રહ્યા હતા। તો આ સમગ્ર જે આંદોલન હતું એને ઉગ્ર બનાવવાનો પ્રયાસ ભાજપના ઈશારા ઉપર કરવામાં આવ્યું છે। એ લોકોએ પથ્થરબાજીનો આખો પ્લાન, ભાજપને એવો ડર લાગી ગયો કે આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે, એટલા માટે આવું ષડયંત્ર કરીને પથ્થરબાજીઓને વચમાં નાખી અને પોલીસ અને ખેડૂતો વચ્ચેનું ઘર્ષણ શરૂ કરાવડાવ્યું હતું। પણ દુઃખની વાત એ છે કે ત્યાં પોલીસે એટલું બધો કાફલો લઈને આવવાની જરૂર શું હતી? શાંતિથી ખેડૂતો, કડદા પ્રથા એટલે બહુ સામાન્ય એક વાત છે કે ભાઈ કડદા પ્રથા એટલે કે ભાઈ તમે કિસાનોનો જે ભાવ ભરો છો, જે ભાવની હરાજી થાય છે એમાંથી કાપો નહીં, જે ભાવ તમે વાત કરો છો, જે ભાવે ખરીદી કરો છો એ જ ભાવે તમે લઈ લો। તો આ સામાન્ય એ લોકો લેખિતમાં ન આપી શકે શું? કોઈ નિયમ બનાવવાની જરૂર થોડી છે, પણ નથી આપતા, ન આપ્યું અને એના વિરોધમાં ખેડૂતો મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા અને તે અફરાતફરી મચે એવું વાતાવરણ ભાજપે કર્યું છે। અને મારું તો એ સીધું એટલું જ કહેવાનું છે કે ભાજપના ઈશારા ઉપર હંમેશા એનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે જ્યારે આંદોલન ઉગ્ર થાય છે, જ્યારે જ્યારે આંદોલન મોટું થાય છે, ત્યારે ત્યારે આ લોકો આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ કરે છે। ત્યારે એ લોકો આંદોલનકારીઓને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરે છે। એમાં તમે પાટીદાર આંદોલનનો ઇતિહાસ જોઈ લો, દલિત આંદોલનનો ઇતિહાસ જોઈ લો, જે રાજપૂત આંદોલનનો જે વાત હતી એ આંદોલનનો ઇતિહાસ જોઈ લો, આવા અસંખ્ય આંદોલનો તમે જોઈ શકો છો। એટલે મારું સીધું એટલું જ કહેવાનું છે કે ભાજપે બહુ ખોટું કર્યું છે અને એના પછી જે ખેડૂતોના ઘરમાં ઘૂસી અને માયરા છે, એ લોકોની મા, બેન, દીકરીઓ, નાના નાના બાળકોની ચિંતા કર્યા વગર પોલીસ અંદર ગયા છે અને માર્યા છે, બહાર ઢસડીને લઈ આવ્યા છે। એ સિવાય પણ તમે થોડું વિચારશો તો કે બધાને જેલમાં ભરી દેવામાં આવે છે, કોઈને ખાવાનું દેવામાં નથી આવતું, પાણી પીવાનું દેવામાં નથી આવતું। તો આ બધી પરિસ્થિતિનું નિર્માણ ભાજપના ઈશારા ઉપર થાય છે અને તંત્રને સંપૂર્ણ બાનમાં લેવામાં આવ્યું છે। એટલે હું એવું કહીશ કે કિસાનોની માંગણી વ્યાજબી હતી અને વ્યાજબી છે હજી પણ। આટલું બધું થઈ ગયા પછી પણ માંગણીઓ તો અધૂરી જ છે ને, માંગણીઓ ક્યાં પૂરી કરી છે? તો આ દરેક બહુ દુઃખની વાત છે ગુજરાત માટે અને અમારા માટે પણ દુઃખની વાત છે કે કોઈ પણ અવાજ ઉઠાવે તો એના અવાજને દબાવી કેમ દેવામાં આવે છે? જી બેન, પછી આમ આદમી પાર્ટી જ્યારે બી કોઈ બી આંદોલન કરતું હોય છે, કોઈ મુદ્દાને લઈને અવાજ ઉઠાવતું હોય છે, ત્યારે તે જે નેતા છે તેની ઉપર કોઈ જ બી આરોપ કરવામાં આવે છે ને તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે। આપણે ભૂતકાળમાં જોયું હતું કે ચેતર વસાવા ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર પણ એ જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આપ આ મુદ્દે શું કહેશો? રાજુભાઈ, પ્રવીણભાઈ સહિતના 85 લોકો છે જે સામાન્ય ખેડૂત છે, આગેવાનો ઉપર તમે ગુના દાખલ કર્યા, વાંધો નહીં, અમે તો સહન કરી લઈશું, પણ જે નિર્દોષ ખેડૂતો ઉપર તમે 85 લોકો ઉપર જે ગુના દાખલ કર્યા છે, એ ક્યાંનો ન્યાય છે? એ ક્યાંનો કાનૂન છે? સવાલ ઉઠે। આજે હું તમને જણાવું કે હું આ લોકોને જ્યારથી 13 તારીખથી મેં અન્નનો ત્યાગ કર્યો છે, હું મારા ઘરમાં બેઠી છું। અમે બહાર આંદોલન કરવા બેઠા હતા તો ત્યાંથી અમને પોલીસ પકડીને ઘરે લઈ આવ્યા। અત્યારે ઘરે 24 કલાક મારા ઘરે પોલીસનો જાપ્તો છે, મને બહાર નથી જવા દેતા। મારે અમદાવાદ જવું છે પણ મને અમદાવાદ જવાની ના પાડે છે, છતાં પણ હું 5 વાગે થોડી બળજબરી કરી નીકળવાનો પ્રયાસ કરીશ, કારણ કે મારે ત્યાં આજે ખેડૂતના સમર્થનમાં અમે લોકો બધા ત્યાં આમરણ ઉપવાસ પર બધા બેસવાના છે। તો મારા 3 દિવસના આમરણ ઉપવાસ છે તો હું ત્યાં આવીને કન્ટિન્યુ કરું મારા આમરણ ઉપવાસ। તો આ પરિસ્થિતિમાં તમે વિચારો કે ખોટા જ કેસ છે ને, દાદાગીરી, ખોટા કેસ, તંત્રને બાનમાં લેવાનું કામ, આ બધું થઈ રહ્યું છે। તો ખૂબ દુઃખની વાત છે કે તમે ખેડૂતો, નિર્દોષ ખેડૂતો ઉપર કેસ કર્યા છે, તો શરમ આવવી જોઈએ।
અમારી માંગણી એ જ છે કે ખેડૂતોને તમે મુક્ત કરો, ખેડૂતોને તમે ખોટા કેસ જે કર્યા છે FIR રદ કરો અને કરતા પ્રથાનું લેખિતમાં માંગણી આપો. આ કિસાનોની જે માંગણી છે ને એ સાઈડમાં રહી ગઈ ને આંદોલનને હિંસા બનાવી દીધું છે. તો અમારી માંગણી એટલી છે, એટલા માટે જ આજે આમરણ ઉપવાસ પર હું બેઠી છું અને 16 તારીખે બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો બેસવાના છે. તો અમે તો હંમેશા ખેડૂતના પડખે ઉભા છીએ અને ઉભા રહીશું. રેશમાબેન, આમ તો લોકશાહીની વાત થતી હોય છે ત્યારે તમને આવી રીતે ઘરમાં પૂરી દેવામાં આવ્યા છે. તમને હાલ તમે ઉપવાસ ઉપર બેઠા છો ત્યારે તમારો વિડીયોઝ પણ જોયો હતો કે તમને તમારા ઘરની બહાર પોલીસ આવી રીતે, તમે હમણાં પણ બોલ્યા કે 24 કલાક મોજૂદ રહે છે, તમને બહાર નીકળવાની પણ મનાઈ કરી છે, તમે બહાર નથી નીકળી શકતા. તો આપ આ મામલે શું બોલશો? હું એ જ કહું છું કે ક્યાં છે લોકશાહી? રોડ ઉપર જઈએ છીએ, આંદોલન કરીએ છીએ તો પોલીસ પકડીને લઈ જાય છે. ખાલી રજૂઆત કરીએ છીએ, અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ તો પોલીસ પકડીને લઈ જાય છે. 2 ડગલા પણ નથી ચાલવા દેતી. અહીંયા તમે વિચારો કે શાંતિથી ખેડૂતો બેઠા બેઠા આંદોલન કરી રહ્યા હતા તો પોલીસને આવવાની જરૂર શું હતી? એમ કહેવામાં આવે છે કે પરમિશન નહોતી, તમે આમ કર્યું, તમે તેમ કર્યું, આવી વાતો કરે છે કે તમે જમાવડો કર્યો અને માણસો ભેગા કર્યા. તો પણ લોકશાહીમાં માણસો ભેગા થવાનો અધિકાર છે, તો કેમ અમારો અધિકાર છીનવવામાં આવે છે? અમે અમારી વાત રજૂ કરી અને પાછા પોતપોતાના ઘરે કામ ધંધે વળગી જાય તો એમાં એ લોકોને વાંધો શું આવ્યો? તો જાણી જોઈને આંદોલનને ઉગ્ર બનાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા થાય છે, એ વાસ્તવિકતા છે. અને ક્યાંય પણ સ્વતંત્રતા રહી નથી. લોકશાહીની ખાલી વાતો છે, ચોપડીમાં વાતો છે, કાનૂનમાં વાતો છે, પણ એ લોકશાહી ક્યાં છે? આજે હું બપોરે APMC જવા માટે મેં કીધું મારા ખેડૂતને મળવું છે, જેના માટે મેં અન્નનો ત્યાગ કર્યો છે, મને મળવા દો તો મારું કંઈક સાર્થક થાય, મારો ત્યાગ કંઈક સાર્થક થાય. એને હું પૂછું, એની સાથે ચર્ચા કરું, પણ મને રોકી દેવામાં આવી, મને ન જવા દેવામાં આવી. મારે પ્રૂફ કરવા માટે મેં વિડીયો બનાવ્યો. મેં કીધું કદાચ એ લોકોને થોડી ભાન પડે. વિડીયો બનાવીને આપ લોકો વચ્ચે પહોંચાડ્યો કે આટલી હદ સુધી તાનાશાહી તો કઈ રીતે સહન કરી, કઈ રીતે અમારે અવાજ ઉઠાવો. તો દરેક રીતે એ લોકો દબાવવાનો પ્રયાસ કરે છે, પણ અમે શક્તિથી લડતા રહીશું, અમને કોઈ ચિંતા નથી. અને હવે તો અમે પરમિશન માંગી છે, અમને અહીંયા હવે આમરણ ઉપવાસ નહીં કરવા દે તો અમે પરમિશન માંગીએ છીએ, તો પરમિશન આપશે તો અમે બેસીશું, અમદાવાદમાં બેસીશું, જ્યાં પણ અમને શક્તિ મળશે, જ્યાં પણ મોકો મળશે ત્યાં અમે ખેડૂત માટેના લોકશાહી ઢબેના આંદોલનો ચાલુ રાખીશું. જી બેન, હવે જે આ પ્રવીણ રામ અને રાજુ કરપડા ખેડૂતો માટે લડી રહ્યા હતા અને આ બોટાદમાં જે આ સમસ્ત કરડાકાંડ બન્યો તેને લઈને વાત એમ છે કે આમ આદમી પાર્ટી અને બીજેપી એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરતી હોય છે કે જે આ પથ્થરમારો થયો તે આમ આદમી પાર્ટીના લોકોએ કરાવડાવ્યો છે, અને જ્યારે આમ આદમી પાર્ટી એમ કહે છે કે આ બીજેપીના જ નેતાઓ હતા. તો આપ આ મામલે શું બોલશો? હું એ જ કહું છું કે અમે કઈ રીતે કરાવી? અમે તો શાંતિથી બેઠા હતા, તમે લોકો આવ્યા, તંત્રને તમે દોડાયું, તંત્ર આવે છે અને કેટલાક મોઢે બાંધેલા લોકો એમાંથી પથ્થરમારો ચાલુ કરે છે. તો તમારા મોકલેલા લોકો છે. અમે તો હિંસક આંદોલન થોડી ના બનાવવા માંગતા હતા, અમે તો અમારો અવાજ રેઝ કરવા માંગતા હતા. જ્યારે બોટાદમાં બધા ભેગા થયા ત્યારે પણ તંત્રને આગળ ધરી અને બધાને દબાવવામાં આવ્યા, ત્યાં લોક મારી દેવામાં આવ્યું. તો અમે બાજુના ગામમાં જઈ અને સામાન્ય રીતે આંદોલન કરી રહ્યા હતા. તો સામાન્ય આંદોલન કરતા હતા ત્યાં તમને વાંધો શું આવ્યો? શું કામ તમે અમારા આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો? તો આ બધી વસ્તુઓની વચ્ચે એટલી સમજ પડે છે કે ખાલી ને ખાલી આંદોલનને બદનામ કરવા માટે, ખાલી ને ખાલી અમને લોકોને બદનામ કરવા માટે આ બધું કરવામાં આવે છે. બાકી અમે તો નિષ્ઠાથી કામ કર્યું છે, ખેડૂત માટે અવાજ ઉઠાવે છે. આજે અમે પેટ બાળીએ છીએ, ભૂખ્યા રહીએ છીએ, તો અમે આ નથી જોઈ શકતા? લોકશાહી ઢબે અમારી પાસે હથિયાર કયા છે કે અમે લડીએ? ગાંધી ચિંધ્યા માર્ગે અમે કયા હથિયારથી લડી શકીએ? જે હથિયાર અમારી પાસે છે એનાથી લડીએ છીએ. તો તમે અમને જાહેરમાં નથી બેસવા દેતા, જવા નથી દેતા, તમે અનશન તોડાવવા માટેના પ્રયત્નો કરો છો. આવું જ બધું ચાલી રહ્યું છે. શું કરવાનું આમાં? જી બેન, અને જે આ ખેડૂતો છે તેમની અટકાયત કરવામાં આવી છે, તેમને અત્યારે હાલ જેલમાં નાખવામાં આવ્યા છે. ત્યારે એમાંથી એક પીડિત પરિવારે સીધી અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી ને એમાં અરવિંદ કેજરીવાલે એવું કહ્યું હતું કે ગમે તે પણ થશે, અમે તમને છોડાવી લેશું ને અમે બધી વસ્તુથી પ્રયત્ન કરશું કે અને આમ આદમી પાર્ટી તમારી સાથે જ છે. તો આ મામલે આપ શું કહેશો? હા, અમે સાથે જ છીએ. એ તો કહીએ છીએ કે આગેવાનો ઉપર કેસ કર્યા વાંધો નહીં, મજબૂત હોય છે, 24 કલાક લડવા વાળા હોય છે, લડાયક હોય છે, પણ તમે નિર્દોષ ખેડૂતો ઉપર કેમ કેસ કર્યા? તમારે ટાર્ગેટ કરવા છે તો તમે અમારા હોદ્દેદારોને કરો,
અમને કરો, પણ અમારા નિર્દોષ ખેડૂતોને શું કામ ટાર્ગેટ કરી રહ્યા છો? તો એ જ વસ્તુ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીની હંમેશા લાગણી રહેલી છે કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, ખેડૂતોને ક્યારેય પણ તડછોડ્યા નથી. તો એ જ લાગણીથી અમે વિશ્વાસ અપાવ્યો છે, ને અમારી લીગલ ટીમ પણ ત્યાં ગઈ છે, ગામમાં મળી છે, બધાને લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે અમે તમારા સાથે છીએ. અત્યાર સુધીના આંદોલનમાં જેટલા પણ ખેડૂતો દાઝ્યા છે, જેટલા પણ ખેડૂતોના પરિવાર દુખી છે, દરેકને અમારા પાર્ટીના લોકો મળી રહ્યા છે. તો એ અમે કરીએ જ છીએ. એટલે જે પણ આક્ષેપો લગાડે છે ખોટા છે. આક્ષેપો લગાડવા વાળા એટલું વિચારવાની જરૂર છે કે કડદા પ્રથા ચાલતી હતી, વર્ષોથી ચાલે છે, તો અવાજ ઉઠાવવા માટે કેમ ન આવ્યા? તમારે આવવું જોઈએ ને, કેમ ન આવ્યા? તો તમે લોકો આવતા નથી. અમે અવાજ ઉઠાવે છે, અને ઉલટાનું બધું અવાજને જ્યારે ભારતીય જનતા પાર્ટી કચડી નાખે છે, એને હિંસક બનાવે છે, ત્યારે તમે સુફિયાણી વાતો કરવા આવી જાઓ છો, ત્યારે તમે આક્ષેપબાજી કરવા આવી જાઓ છો. એટલે આ લોકોને તો જનતા ઓળખે છે, કોંગ્રેસને જનતા ઓળખે છે, ને ભાજપને ઓળખે છે, બંનેને ઓળખી ગઈ છે. એટલે આ લોકોનું તો કામ જ છે કે ગમે એમ કરી અને સળગતામાં ઘી ઉમવાનું, ને કઈ રીતે બદનામ કરવી આમ આદમી પાર્ટીને. અને અમારા માટે કોઈ નવાઈ નથી. પહેલા પણ ત્રીજો પક્ષ કરીને આ બંને બહુ અમને હેરાન કર્યા છે. એમાંથી અમને કોઈ ફેર નહીં પડે. છતાં પણ ગુજરાતની જનતા અમને સ્વીકાર્યા છે, ગુજરાતની જનતાનો સાથ છે, તો એ અમારા માટે સૌથી મોટી વાત છે. જી બેન, ત્યારબાદ આજે સવારમાં જ રાજુ કરપડાનો પણ વિડીયો સામે આવ્યો હતો, ને તેમાં તેમને એવું કહ્યું હતું કે હું જ્યાં બી હોઉં, હું રહું કે ના રહું, તમારી લડત ચાલુ રહેવી જોઈએ. તો રાજુ કરપડા ની આગેવાની ના હોય આમાં, તો આની આગેવાની કોણ લેશે હવે? બેન, ખેડૂત ખુદ આગેવાન છે. આજે આટલો મોટો ખેડૂત સમૂહ બોટાદમાં ભેગો થયો, ઘણી બધી જગ્યાએ ભેગા થાય છે. ઉત્તર ગુજરાતમાં જાય તો ત્યાં ભેગો થયો હતો. તો ખેડૂત ખુદ આગેવાન છે. અને રાજુભાઈ ખુદ ખેડૂત છે. આગેવાન તો પછીનો વિષય છે, ખુદ ખેડૂત છે. અમે લોકો ખુદ ખેડૂતના દીકરાઓ છીએ. તો આમાં એવું કોઈ ડર નથી કે આગેવાનોને તમે જેલમાં પૂરી દેશો તો આંદોલન બંધ થઈ જશે. નહીં બંધ થશે. ખેડૂતો આંદોલન ચાલુ રાખશે, અને અવિરત ચાલુ રાખશે. એ જ તો કીધું ને ભાઈ, કે ભાઈ તમે બધા આગેવાન છો. ખેડૂત છે એ ખુદ આગેવાન છે, જગતનો તાત છે, એને કોઈ હરાવી નહીં શકે. ત્યારે તો આ શક્તિ ઊભી થઈ. એટલા માટે જે ભાઈએ વાત કરી છે ને, એટલા માટે કરી છે કે ભાઈ તમારે લોકોએ લડત ચાલુ રાખવાની છે, ને ખેડૂતો લડત ચાલુ રાખશે, અમને પૂરો વિશ્વાસ છે. જી બેન, ત્યારબાદ વાત એમ હતી કે તમે જ્યાં મહાપંચાયતનું આયોજન કર્યું છે તેની તમારી પાસે પરમિશન નહોતી, તે છતાંય તમે આ વસ્તુ કરી. એટલે એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વસ્તુ અમે તેની સેફટીના ભાગરૂપે અમે જે આ અમારા આપના નેતાઓ છે તેની ઉપર અટકાયત કરી છે ને, એટલે આ સુરક્ષાના ભાગરૂપે એક આ પગલું છે. તો આપ આ મામલે શું કહેશો? ગજબ! કઈ રીતે પરમિશન નહોતી ને અમે ભેગા થયા? પરમિશન અમારે જ લેવાની, કાયદો અને નિયમ અમારે જ પાલન કરવાનો. કેમ પોલીસ વાળા જયારે ઘરમાં ઘૂસી અને એનો કોઈ કાયદો નથી, કેમ અજાણ્યા ઘરમાં ઘૂસી ગયા? એની પાસે કયો ઓર્ડર હતો? કેમ અંદર દરવાજા તોડીને ગયા હતા? એમને એ ચિંતા ન થઈ કે ત્યાં કોઈની મા બેન દીકરીઓ હશે, કઈ અવસ્થામાં હશે? ઘરમાં તો કોઈ પણ ફ્રીલી રહેતું હોય ને. કેમ એની ચિંતા ન કરી? નાના બાળકો હોય છે તો નાના બાળકો ગભરાઈ જશે, ચિંતામાં આવી જશે. કોઈ નાનું બાળક ગભરાઈ જાય તો બીમાર પડી જાય, એવી કેમ એને ચિંતા ન થઈ? તો કેમ કાયદો અને વ્યવસ્થા અમારે જ લાગુ પડે છે, ભાજપ વાળાને લાગુ નથી પડતા? આટલી બધી રેલીઓ કરે છે તો ત્યાં કેમ લાગુ નથી પડતા? તો સવાલ એ જ ઉઠે છે કે કાયદો વ્યવસ્થાના બહાના કરી અને આ જે ખેડૂતોની જે ક્રાંતિ છે, આ ક્રાંતિને ડામવાનો પ્રયાસ થયો છે. કાયદો અને વ્યવસ્થાની જ વાતો કરે તો કેટલાય ભાજપના નેતાઓ કાયદાનું ભંગ કર્યું છે. કયા એના ઉપર સકંજા કસવામાં આવ્યા છે? કેટલીય વાર એ લોકોએ પરમિશન વગરની સભાઓને રેલીઓ કરી છે, તો ક્યાં તમે એમને રોકતા નથી? તો કાયદો, વ્યવસ્થા, નિયમો, પરમિશન બધું અમારે જ લાગુ પડે છે, ખેડૂતોને જ લાગુ પડે છે, ગુજરાતની જનતાને જ લાગુ પડે છે. તો આ દરેક જે પરિસ્થિતિ છે ને, એના ઉપરથી સ્પષ્ટ સમજાય છે, લોકોને પણ સમજાય છે. એવું નથી કે અમે કહીએ છીએ તો સમજાય છે, લોકોને સમજાય છે કે તમે દરવાજા તોડો છો, ઘરમાં ઘૂસો છો, મારો છો. એટલું જ નહીં, પત્રકાર મિત્રોને તમે મૂકતા નથી. વિચાર તો કરો. પત્રકાર પેલી બેન જે કે છે કે હું પત્રકાર છું, માને કવરેજ કરવાનો મારો રાઇટ્સ છે, મારો અધિકાર છે, ચોથો સ્તંભ છે આ દેશનો લોકશાહીનો. તો એને પણ
કહેવામાં આવે છે. પત્રકાર ભાઈ રાડો પાડે છે કે ભાઈ અમારું શું કામ તમે અમને હેરાન કરો છો, અમને અમારું કામ કરવા દો ને, તો એને પણ હેરાન કરવામાં આવે છે. એટલે પોલીસ સંપૂર્ણ રીતે ભાજપના ઈશારા ઉપર કામ કરવા માંડે તો લોકશાહી ક્યાં બચી છે? આપણે ખાલી બોલવા માટે લોકશાહી કહીએ છીએ, નીતિ નિયમો ખાલી બોલવા માટે છે, કોઈ નીતિ નિયમો નથી. આજે ક્રાંતિકારીઓને જેલમાં ભરી દે છે અને જે કૌભાંડીઓ છે, બળાત્કારીઓ છે, ગુંડાઓ છે, બધા આઝાદ છૂટા ફરે છે, એમાં કોઈ લોકશાહી નથી. અને ગુજરાતની જનતા બધું જાણે છે, બસ ખાલી એટલું છે કે પાપના ઘડા ભરાણા છે. કાકરી જનતાની લાગશે ને ત્યારે આ ભાજપ પડશે અને ભેગું કોંગ્રેસે જે પાપની ભાગીદારી કરી છે ને કોંગ્રેસ પણ પડશે. જી બેન, છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે હાલ તમારા કાર્યાલયમાં એક પ્રોગ્રામ છે અને જેને લઈને આપ અત્યારે ઉપવાસ ઉપર બેઠા છો, તો તમને આવી રીતે નજરકેદ કરવામાં આવે છે, તો તમે ત્યાં કેવી રીતે જશો ને નહીં જવા દે તો આપ શું કરશો? મારે તો જવું જ છે, કારણ કે હું અમદાવાદ જઈશ, અહીંથી ઉપવાસ છાવણી લઈને ત્યાં જઈશ. પણ હવે આ લોકો અમને નહીં જવા દે, હું પૂરો પ્રયત્ન કરીશ, કારણ કે અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે એ લોકો કોર્ડન કરીને બેઠા છે. પણ મેં એમને કીધું છે કે હું તો કોઈ પણ ભોગે જઈશ, મારા હમણાં કાર્યકર્તાઓ પણ આવવાના છે, તો અમે લોકો જાશું. અને નહીં જોવા દેશો તો હવે અમે ફરી હાઈકોર્ટમાં જઈને પણ પરમિશન લઈશું. અમે ખેડૂત માટેના આંદોલનને કોઈ પણ સંજોગોમાં બંધ નહીં કરીશું. એટલા માટે જવા દેશે તો અમે ચોક્કસ જઈને ત્યાં અવાજ બુલંદ બનાવીશું, નહીંતર લોકશાહી ઢબે અમે આનો પ્રતિકાર કરીશું. આ ગુંડાશાહી, આ જે દમનકારી જે ભાજપ સરકાર છે, આ ભાજપ સરકારને અલગ અલગ માધ્યમોથી ઘેરવાનો પ્રયત્ન કરીશું. કારણ કે હવે એ સત્તાનું એટલું અભિમાન આવી ગયું છે કે એ બધી વસ્તુમાં હેરાન પરેશાન કરવાનો એ લોકોને રસ્તો હોય છે. આજે પોલીસ તંત્ર મને એપીએમસી ન જવા દીધી. વિચાર તો કરો, એપીએમસી જે ખેડૂતની સંસ્થા છે, ત્યાં ખેડૂતની દીકરી ન જઈ શકે, જનતા ન જઈ શકે, ન જવા દીધી. અત્યારે 5 વાગે મારે અમદાવાદ જવા માટે નીકળવાનું છે, તો હું 5 વાગે મેં એમને કીધું છે કે હું જઈશ જ. એટલે મારો પૂરો પ્રયત્ન હશે કે હું જઈશ અને એ લોકો જે એક્શન લેશે એ પ્રમાણે. બાકી પછી અમે હાઈકોર્ટમાંથી પરમિશન લઈને આગળ કાર્યવાહી કરીશું. જે પણ અમારા ઉપવાસ છે, હાઈકોર્ટમાંથી પરમિશન માંગવાની કોશિશ કરીશું, કલેક્ટર પાસે પરમિશન માંગવાની કોશિશ કરીશું અને આશા રાખીએ કે અમને પરમિશન મળી જાય તો અમારા ઉપવાસ અમે કન્ટિન્યુ કરી શકીએ. જી બેન, ધન્યવાદ. હાલ આપે જોયા રેશમા પટેલ બેનને, જે આમ આદમી પાર્ટીના લીડર છે, તેમને જે આ હળદર ગામે જે આખી ઘટના બની હતી બોટાદ કડદાકાંડને લઈને, તેની ઉપર તેમનું નિવેદન આપ્યું છે ને તેમને જે આ બીજેપી ને આમ આદમી પાર્ટી વચ્ચે જે આરોપ પ્રત્યારોપ થતા હતા તેનો પણ ખુલાસો કર્યો છે. ધન્યવાદ બેન, તમે આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ઘટનાને લઈને અમારી સાથે વાત કરી. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.